એરોપ્લેન અહીંયા ઝાડે બહુ નીચું હતું તો હું ઊભો રહ્યો દેખવા, તો એરોપ્લેન ત્યાં ઝાડે અથડાયું તો એનું બેલેન્સ બગડી ગયું, તો ત્યાં પડ્યું ને એકદમ, તો ત્યાં આગ એકદમ આમ ગોળો બન્યો, બ્લાસ્ટ થયો, તો ગરમ એકદમ રોશની આવી ને તો અહીંયા ઝાડ બાડ બધું હલવા માંડ્યું, બ્લોક. પછી એકદમ ઉપર ગયો ને તો ત્યાં 4 મને લાશો દેખાઈ, એમાં એક લાશમાં ઠીક હતું કે અહીંયાથી કપાઈ ગયું હતું. તો હેલો મિત્રો નમસ્કાર, તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હશે કે જે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે દોસ્તો, 242 જણાના મોત થયા છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં બાળકે પણ ખુલાસો કર્યો છે દોસ્તો. તો આ બાળકનું એવું કહેવું છે કે મારી સામે એમ કહેવાય છે કે મારી નજરની સામે બિલ્ડિંગ ઉપરથી જેટલા લોકોએ કૂદકા માર્યા છે, એક કોઈ જીવતો રહ્યો નથી દોસ્તો. હાલ આ બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ બાળક એવું પણ કીધું હતું કે એકનું તો ધડ પણ નોખું થઈ ગયું હતું દોસ્તો. હાલ આ બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો. ઘણા મોટા કલાકારો પણ આવ્યા હતા અને ઘણા મોટા એમ કહેવાય છે કે ધારાસભ્યો પણ આવ્યા હતા દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. એમાં આ બાળકનો પણ ક્લિપ વાયરલ ખૂબ જ થઈ રહી છે. આ બાળકે પણ ખુલાસો કર્યો છે દોસ્તો. હાલ અત્યારે એમ કહેવાય છે કે વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. અને કવડી મોટી ઘટના ઘટી ગઈ છે કે વાત જ ના પૂછો દોસ્તો. અમદાવાદથી જે લંડન પ્લેન જઈ રહ્યું હતું, 242 જેટલા મુસાફરો અંદર હતા. અચાનક પ્લેનનું એન્જિન બંધ થઈ જાય છે અને એક મોટી બિલ્ડિંગ સાથે ટકરાય છે અને મોટો જબરો ગોળો બને છે. આ બાળકનું એવું પણ કહેવું છે અને એમ કહેવાય છે કે એટલામાં તો ધુવાડો થઈ ગયો હતો, કોઈને કોઈ પણ દેખાતું ના હતું દોસ્તો. હાલ અત્યારે બાળકની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલશે નહીં દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી આ બીજા વિડીયો મળી, તબ તક કે જય હિન્દ જય ભારત. મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે બાય બાય.